हाय गाइस फाइनली वाग्या हाड़ा 4 ना આપણે આવી ગયા ઘેર ને હોય મિલી જઈ ચા તો બધો ચા પીવા બેહી ગયો શું કે બાપા બાઈક તો મિલે એમ કહો બાઈક તો કરે ને લઈને આવશે હું ભૂલ્યા ને મેં શું થયું પુંજી ચોર આવ્યા ચોકણા રાતે કોણ હતું હે ચોકન છે તો હે તો ચોર હશે તો રાખવી પડે ना तो के रेडी हो गए हैं और पप्पा और मम्मी लेकिन શું કરો તમને બતાવી દઉં શું કરવા લે તમે બે જણ ચાલ લાવ લે હા જો હા તો જાતો લાવ મમ્મી હા તમે કાપવાનો તો આપણો જો જેટલો લારી હે કેટલા લીધા પપ્પા 2000 નો આટલો જ એના કરતા આપણે કાપ્યા સારું હતું ઘેર કાપ્યા પૈસા 2000 નો યાત્રો હા પાપ હા मिले जुदा मम्मी और पप्पा બે યાત્રા ગોઠવા હોય તમે જોઈ શકો છો हाय गाइस वागे हाड़ा 5 ना આપણે આવી ગયા શૂટિંગમાં કટ લેવાનું ચાલુ થઈ ગયું છે આપણા આનંદભાઈ શીખવાડી રહ્યા બધા એક્ટરોને આ રીતની એક્શનો કરવાની છે આ રીતનો રોલ એ બધાનો કેરેક્ટર આપી દીધો અને વિડીયો જોરદાર બનાવવાનો છે તો તમે અમારી જય ગુગા ઓફિશિયલ ચેનલમાં જો આવશે તો જોવાનું ભૂલતા નહીં જોઈ શકો છો અમારા શૂટિંગ ટાઈમનું બધું લોકેશન છે તમે જોઈ શકો ओ भाई भाई रे અમે બે ભાઈ એરા પેલા બે ભાઈ હા તમાર પેહા હાથે વગર તમાર ભાઈના હાથવો અમારે થોડો આજનો દારૂ પીવાય તો કઈ ન પીવો વર્ષોથી મે દારૂની વાત નહીં તરવાલ લઈને શેતર ગયો ઝઘડો કરવા તરવાલ લઈને ગયો ઓવા એટલે કોના આંગા ઝઘડો પેલા પોપટલાલ નહીં ઓવા એમના આંગા મુ જેઠાલાલના હાલ કઈ ના તો જેઠાલાલે તેરી ધોકો લઈને ગયા તમે જાઓ ઓહો ઓહો અરે માના કે દારૂ જાન કશું ના આવો હેડિકતા નતા યોગી બાતવા જવાનું હોત ને તો એને કે રિએક્શન નહીં આવે બાતવા જાવ તાચો તમ બાતવાનું જો રિએક્શન હોય તો દારૂ રહ્યો ના દારૂ તો ઉડા આવા ઝઘડા જોવાની આવતો રીવો તને મારા આરા તો શીખવ કર હા હજુ আহিલ્યો ના હોય તો નીરે મહારાજ આઈ ને ઓ કર્યા ગણ પેલા બે ભૈયા તમાર ભાઈ તો બહુ દારૂ પીન ગયા તો બે માર પીન તો તમે જાઓ હાલ જ આ હેડે જો તા નમો ખાલી અને એમને ના દસ્યો કોક લઈ દો હાથમાં કાદી અમે હથિયાર નથી રાખતા તો તમે તો માર ખાઈને આવો કે નહીં હાલ જો તા ખાલી આપણો હાથનો પંજો જો જલ્દી તા કોણી બુડા ઈમન તમે તોડી નાસી એ વરગોણી દેખા બુડા વાયર તો જો વાતા વાળો તો હોવા જોઈએ તો વરગોણી લાગી हाय गाइस हमार पोपटलाल जो हा जो बहू हा करे आखो दाड़ी शूटिंग चालू है तो पण हता होय તમે જોઈ શકો છો વાહ 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 તું આલુ કા બોલે ને મરતા હું આજી તો યાર જબરું આ ડોસીએ લોય પી જાય લો સો બોસન में बोले रे तू लाव થોડ પીવા કયો કાપી નાખે કે પણ કેમ નહીં ખાવાનું તા આ તો ડાયરેક્ટ કાપી નાખો તમે લોચા વાળ્યા તા જપો હવે એ તો બધું મકાન આવી ભાઈ કપાયેલો પડ્યો છે આ બધા ચો હંતા હે જોયા આ ડોકી જેની કે કરા કે તીરી નાખજો ને બધું કરી નાખજો રે દેવ કરતી
ચાલ હું આ ખેતરમાં ભાઈ હે ને કપાઈ ગયેલો પડ્યો છે ખેતર. એ કયો ઉભો થયો તે આ મારા ભાઈને કાપી નાખા ત્યાં ગફુરભાઈ નહીં હા એરિયા કરવા લઈને જાય આમ દારૂ પીને. દારૂ પીને અલે આવું ખેતર છે એ કપૂર આવો આ જેઠાલાલ ભાઈ જ નહીં કપૂર હા ના લ્યા. તાનું ના લે અમે બે ભાઈ આ તમે ગુંગુમ ભાઈ લે અને તમે અને અમે બે એ કટ લઈ લે આ તું હે રિએક્શન માં તારું શરીર જો ના છોકરો અંદર જવા દે. ના લે અવાજ કરશે ના કરતા એ ઓય અવાજ કરશે લે આઈ રહ્યો. ઓય બોલેગા ના બોલતા નહીં જો તસકો ચોડા લે હું નહીં હારતા તું નહીં હાર. મારો કોઈ વક નહીં. ઓય બંધ કર દે મમ્મી વાળી લે જેઠાલાલ હા ઓય એકલા કાપ્યા હતા તો ખેતર જો. ચાલ હું એટલે ખેતરમાં તમારો ભાઈ કપાઈ ગયેલો પડ્યો છે. અલ્યા ડાયરેક્ટ તારે પેલું બોલી જ નાખવાનું બધું ચમ ખેતરમાં જો ને એવું ચાલ ખેતરમાં જો એક તો મેર આવે ને પૂરો કે ઉભા રહે પેલા બાપરા આગળ ખબર યાર ડાયરેક્ટ ભેગું જ ભેગું બોલ દેવાનું. ભેગું બોલી જ આયા તો કાપ્યા વગર તો ખેતરમાં જો તમારો ભાઈ કપાઈ ગયો પડે એ જ કહેવાય આ તો ચાલ હું એટલે હારો કે તો હોય તો દારૂ રહ્યા તાર દોડ નમકો હું તારા ઘરનો પીવું એટલે મારા ઘરે તો તને પેવાય ના દઉં મારું થાય તો વેલા નો છૂટ તો આવે એટલે અમારે દોશી વેલા સુકસ હોતા એમાં તારા તો જોવાના આવે છે એ તાર ના પીતા હોય તો પેલા એટલે તારા ઘરનો પીવું હું એમ કહે છે પેલા એટલે મારા ઘરે તો તને પેવાય ના દઉં એવું વાત કરી ઓહો એટલે તારા ઘરે તો પેલો બંગલો આઈએ વળી અરે હોત ગમે તે રહ્યું ના જ પેવા દઉં દારૂ પીવો તો મારા ઘરે ના પેવા દઉં જો આપણે હે ને કોઈના ઘરે જીવતા નહીં બરોબર બરોબર શેઠા રાજો લે તો બહુ લપ નહીં કરવાની ફાઇનલી આપણે આવી ગયા છે ખેતરમાં શૂટિંગ કરવા. તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં શૂટિંગ કરવાનું. બે ભાઈઓનો દારૂનો ડખો હોય એનું શૂટિંગ ચાલુ તમે જોઈ શકશો. આમ શેઠા રે દારૂ લે તો મારા છત્રીનો વાકડો એટલે આમ મારા ખેતરમાં નહીં આવવાનું હો. મેં ક્યાં શેઠું લેવાનું એવું લાઈવ કે છે અરે ઓ પાયડા થી અહીંયા હવે એક વાત કહું એક તો દારૂ પી જાવ ને ઘેર ના તો ખાલી ખોટા ના કાઢ તો પાછળ ને તો ભાઈ ફરી વાળી વાર રાખી કરી હું લાઈવ કે છે મને હવે રવા દે દારૂ પી જાય કોઈ નહીં કેવું તારામાં તાકાત હોય ને તો ખાલી 10 મિનિટ હોય રે અરે 10 મિનિટ નહીં જો આખો દારૂ વાંચું લે આ લસકો વાટવાનો મારો તારું માથું અલગ ના પડ્યું ને તો મને કહેજે હાલ જ આવો ઓ તારી માથું અલગ કરે આ તો રે હોય તારા જે કરવું એ કરજા હો અરે જોકા આયા આઈ ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા ઘરે. શું બનાવવાનું છે? ફુલેવરના મરચા. આ તો ફુલેવરના મરચાનું શાક બનવાનું. મમ્મી શાકભાજી લઈને આવી ગયા. પપ્પા યાત્રા ભેગો કરીને આવી અને હવે ફોન ફેંચી. ગાઈસ વાગ્યા હાથ ના મારા મમ્મીને રોટલા કરવા બેસી અને પૂંજી આવીએ વાતો કરાવવામાં. મમ્મી બે વાતો કરો બે જણી બેઠી બેઠી. કોમ નહીં તારે અમે રોધી નવરો થઈ ગયો હવે તમારો 4 વાગ્યાનો રોધી દે એટલે નવરો જાય. લઈ જાય કરણ આવી ગયો શૂટિંગમાં ઘરે તમે જોઈ શકો છો. વાગ્યા 7:30 ના આપણે ખાઈ પીને રેડી થઈ ગયા. મમ્મી માં પપ્પાને કરણને ખાવાનું તે ખાવા બેસે અને હું જઉં દાઢી કરાવવા. તો ચલો ગામમાં જઈને મળીએ. અમારા ગામનું બસ સ્ટેન્ડ અને અમારા ગામમાં કના તો દાઢી કરાવો તો એ બધું તમને બતાવીશ. આપણે ફાઇનલી ગયા હતા દાઢી કરાવવા પણ શોપ આજ બંધ હતી. આપણે પાછા આવ્યા અને મમ્મી અને પપ્પાને કરણને ત્યાં ખાવા બેસી ગયો. તમે જોઈ શકો છો આપણે ખાઈ લીધું. ફુલેવર બનાવ્યો બાજરીના રોટલા હોય અને છાશ. તને તો આટલું થતું છે ફુલેવર. ફુલેવર આટલું થાય પણ ખાઈ લેવું. બસો મેચિંગ ખાઈ લેવાનું.